નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર સરપંચ સંઘ અને શિક્ષકો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડીજે રાખવા બાબતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તારીખ 1/12/2024 ના રોજ ચિંતન શિબિર અને 25/12/2024 ના રોજ લગામી ખાતે યોજાયેલ મહાપંચાયત અને તારીખ 18/1/2025 ની તાલુકા શાળા નંબર 1 ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચાના અંતે લેવાયેલ સમાજના સુધારાત્મક નિયમોમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે કે છોટાઉદેપુર તાલુકાના ગામોમાં લગ્ન પ્રસંગમાં બિનજરૂરી વધુ પડતા ડીજે લાવી દેખાદેખી કરી સમાજ ખોટા ખર્ચા તરફ જઈ રહ્યો છે અને બિનજરૂરી ખર્ચને કારણે આર્થિક તંગી તરફ જતા સમાજને રોકવાના અર્થે લગ્નમાં એક જ ડીજે વગાડવાની પરવાનગી આપવામાં આવે છે. છતાં લગ્નમાં સગા વહાલા અલગથી ડીજે લઈને આવતા એક જ લગ્નમાં 5 થી 10 ડીજે થઈ જતા હોય છે. વધુમાં આ ડીજે પરમિશન વગરના હોય છે તો માત્ર એક ડીજે જે લગ્નમાં વાગે અને પરવાનગી વગરના ડીજે વગાડવા પર પ્રતિબંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘ અને આદિવાસી સમાજના આગેવાનોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં સરપંચો, શિક્ષકો અને આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ છોટાઉદેપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચ શ્રીઓ, તાલુકા સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, સામાજિક કાર્યકર્તાશ્રીઓ, નોકરિયાત વર્ગ તમામ સાથે મળીને છોટાઉદેપુર તાલુકામાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય જે અમારા સામાજિક પ્રસંગો છે તેમાં એક જ ડીજે વાગે અને જે પર્યાવરણમાં વધુ પડતો અવાજનું પોલ્યુશન ન થાય એના માટે અમે આજરોજ માનનીય આરસી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.